તેમની સ્તુતિ કરવાના માટે ખાલી સ્વીચ પાડવાની પંખાની તો પ્રભુએ આપણને એક વ્યવસ્થા પૂરી પાડી, રાઈટ. આમ તો વરસાદનો સમય હોય તો આપણે ઘરમાં બેસતા હોઈએ છીએ, પણ હમણાં થોડા દિવસ પહેલા રમણભાઈ ઓફિસે આવ્યા, સેટરડે બેઠા, અમારે ઘણી બધી સારી સંગત થઈ. મને કહે કે આપણે આ રીતે સંગત કરીએ, આપણે જે પ્રોજેક્ટર મૂકીએ છીએ ને ચાલો એ રીતે સંગત કરીએ. પછી બધા ભાઈઓ સાથે વાત કરી અને પ્રભુના કામમાં આપણી હંમેશા હા અને આમેન જ હોય છે. હાલેલુયા. તો આજે પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે એક સંગત આપણે કરી રહ્યા છે અને મારા બહુ ચોક્કસ આપણે વિશ્વાસ કરીએ છીએ કે દેવને આપેલો સમય એ તમારા મારા જીવનમાં દેવની કૃપા એડ કરનારો હોય છે. દેવને આપેલો સમય એ આપણા જીવનોમાં દેવની કૃપાને એડ કરનારો હોય છે. અહીંયા આપણે બેઠા છે પણ આપણને ખબર નથી કે દેવ કેવી રીતે આપણા જીવનોને, આપણા ભવિષ્યને તૈયાર કરી રહ્યા છે અને આપણું દેવની પાછળ ચાલવું એક એક પગલું, કારણ એ ભવિષ્ય દેવે આપણા માટે તૈયાર કર્યું છે એ દિશામાં હોય છે, રાઈટ. સો પ્રભુની આપણે સ્તુતિ કરીએ છીએ. આજે રાત્રે જ્યારે આપણે દેવના વચનો શીખવા માટે ભેગા મળ્યા છે ત્યારે આપણે માથેની સુવાર્તા 6થો અધ્યાય આપણે પ્રભુનો આભાર માનતા ખાસ આભાર માનીએ છીએ અંજુનો, જયુબેનનો, કે અંજુ જયુબેનની આખી આ જગ્યા જે આપણે જોઈએ છે એકદમ સરસ ક્લીન કરી નાખી. અહીંયા ઘણું બધું ઉગી ગયું હતું ઘાસને, તેઓ શનિવારે ભેગા મળ્યા અને તેમણે બહુ સરસ આ બધું પણ ઘણું બધું વધી ગયું હતું, તેમણે સરસ કટિંગ કરી અને આ જગ્યાને બહુ સરસ બનાવી દીધી. માટે પ્રભુનો આભાર. પ્રભુ તેમને ખૂબ આશીર્વાદિત કરે, કારણ કે પ્રભુને ધ્યાનમાં રાખીને કરેલું કોઈ કામ વ્યર્થ જતું નથી. માથીની સુવાર્તા 6થો અધ્યાય 25મી ગ્રંથથી આગળ હું વાંચું છું, શાંતિથી સાંભળીએ આપણે. એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું. તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતા ને શરીર કપડા કરતા વધારે નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારા આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતા તમે અધિક નથી શું? અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથ ભર વધારી શકે છે? અને કપડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે, તો મહેનત કરતા નથી, તેઓ કાઢતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સગળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો તેવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવાશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે સગળામાંના વિદેશીઓ શોધે છે. કેમ કે તમારા આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલા તેમના રાજ્યને, તેમના ન્યાયપ્રાણને શોધો, એટલે બધા વાના પણ તમને અપાશે. એ માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલની ચિંતા આવતીકાલ પોતાના વાતોની ચિંતા કરશે. દિવસને સારું દિવસનું દુઃખ બસ છે. પ્રભુનો આભાર માનીએ છીએ તેમના વચનના માટે. મારી પાછળ તમે બોલો, દેવની વ્યવસ્થા પર હું વિશ્વાસ કરું છું. દેવની વ્યવસ્થા પર હું વિશ્વાસ કરું છું. આજે રાત્રે આપણે આ વચનની આસપાસ સંગત કરવા માંગીએ છીએ, શિક્ષણ જોવા માંગીએ છીએ. આપણે હંમેશા વાત કરીએ છીએ કે શિક્ષણ તમને અને મને બહુ જરૂરી છે. દેવના વચનોનું શિક્ષણ તમારી મારી પાસે આવે, એ વચનો પ્રમાણે આપણી સમજદારી બંધાય, આપણું જોવાનું, આપણું બોલવાનું, આપણું વિચારવાનું વચનો પ્રમાણે થાય. એ શીખવા માટે આપણે અહીંયા ભેગા મળીએ છીએ. કોઈ પણ જગ્યાએ જઈએ છીએ પ્રભુની સંગતમાં, તો ત્યાં આપણે શીખવા માટે ભેગા મળીએ છીએ. અને અહીંયા જે પ્રભુ વિશે વાત કરી, કપડાની ચિંતા ના કરશો, ખોરાકની ચિંતા ના કરશો, અમે શું ખાઈશું, અમે શું પહેરીશું, એ બધી વાતોની ચિંતા ના કરશો.
અને પ્રભુએ આ વાત સમજાવતી વખતે, એક આત્મિક સત્ય શીખવતી વખતે તેમણે એ બાબતોનો ઉપયોગ કર્યો કે તમે આ ફૂલ ઝાડોને જુઓ. એક સ્વાભાવિક વાતો, નેચરલ વાતો પરથી તેમણે સુપરનેચરલ બાબતોને સમજાવી. પ્રભુએ કહ્યું કે તમે આ ફૂલ ઝાડોનો વિચાર કરો, કેવા સરસ છે. આપણા અહીંયા પણ થોડા ફૂલો થયા છે, રાઈટ? બહુ સરસ લાગે છે. ઘણી બધી જગ્યાએ આપણે જઈએ છીએ ગાર્ડનમાં, કોઈના ઘરે ગાર્ડન હોય છે, ફૂલો કેટલા બધા સરસ લાગે છે, રાઈટ? ગુલાબમાં એક ગુલાબ પિંક કલરનું હોય, પિન્ટુના ઘરે પણ બહુ સરસ છે બધી વ્યવસ્થા. હાલેલુયા. કે ગુલાબ તો કે લાલ કલરનું પણ હોય છે, પિંક કલરનું હોય છે અને વ્હાઈટ હોય છે, ઘણી જગ્યાએ બ્લેક હોય છે, બરાબર ને? અલગ અલગ કલર આપણે જોઈએ છે. સી તમે જયારે ફૂલોને જુઓ તો કેટલું સરસ લાગે. એક સરસ બુકે તૈયાર કરીને કોઈ વ્યક્તિ જયારે આપણને આપે છે, સરસ સુગંધ આવતી હોય છે અને કેટલું સરસ સુંદર લાગતું હોય છે. તો અહીંયા પ્રભુ ઈસુ એમ કહું કે એ ફૂલો જે સવારમાં ઉગે છે, સાંજે ચીમડાઈ જાય છે, જો તમારા આકાશમાંના બાપ તેઓને આટલી સારી સુંદરતા આપે છે, આટલું સારું પહેરાવે છે, તો શું તમે તેમના કરતા વધારે નથી? હાલેલુયા. અહીંયા પ્રભુ ઈસુ કહી રહ્યા છે કે તમે શા માટે આ બધી બાબતોની ચિંતા કરો છો? જો એ દેવ તેમના માટે આટલું કરે છે, તો શું તમારા માટે દેવ કશી વ્યવસ્થા નહીં કરે? પછી તેમણે કહ્યું કે કપડાની ચિંતા ના કરશો, ખોરાકની ચિંતા ના કરશો, કે આકાશના પક્ષીઓને તમે જુઓ, ક્યાં એ કોઈ જગ્યાએ ખેતી કરવા જાય છે? ક્યાં એ એમના ગોડાઉનમાં ભરે છે, તેમના સ્ટોર હાઉસમાં ભરે છે અનાજ? ના. તો પણ તમારા આકાશમાંનો બાપ તેમનું પૂરું પાડે છે, તો તમે તેના કરતા વિશેષ નથી? શ્રી પ્રભુ અહીંયા જે શિક્ષણ આપી રહ્યા છે ને, એ શિક્ષણ આપતા આપતા પ્રભુ આપણને સમજાવી રહ્યા છે કે આ પૃથ્વી પરના દરેક સર્જનમાં તમે સૌથી શ્રેષ્ઠ સર્જન છો. જો આ પૃથ્વી પરની નાની નાની બાબતોને હું આવી રીતે સંભાળીને રાખું છું, હું આવી રીતે પોષણ આપું છું, હું કેર કરું છું, તો હું તમારી કેર નહીં કરું? ચોક્કસ દેવ તમારી ને મારી કેર કરે છે. પણ આપણે એ જોવાની જરૂરિયાત છે, આપણે સમજવાની જરૂરિયાત છે કે મારા પૃથ્વી પરના જીવનમાં દેવે વ્યવસ્થા કરેલી છે. આપણે જોઈએ ગીત શાસ્ત્ર 139, જૂના કરારમાં ગીત શાસ્ત્ર 139. તેરમી કલમથી આગળ હું વાંચું છું, સાંભળીએ આપણે. ગીત શાસ્ત્ર 139 13 થી આગળ. મારું અંતઃકરણ તમે ઘડ્યું છે અને મારી માના પેટમાં તમે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે તેવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તમારી આભાર સ્તુતિ કરીશ. તમારા કામ આશ્ચર્યકારક છે, એ મારો જીવ સારી પેઠે જાણે છે. જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તમને અજાણ્યું ન હતું. એ દાઉદ કહે છે કે મારું અંતઃકરણ તમે ઘડ્યું છે, મારી માના પેટમાં તમે મારી રચના કરી છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે તેવી રીતે મને રચવામાં આવ્યો છે, માટે હું તમારી આભાર સ્તુતિ કરીશ. પછી કે છે 16મી કલમમાં, મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે અને મારું એકેય અંગ થયેલું ન હતું, ત્યારે પણ તેઓ સર્વ તેમ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા છે. હાલેલુયા. એ દાઉદ કહે છે કે મારું એકેય અંગ થયેલું ન હતું એ પહેલા. ધેટ મીન્સ કે હું આ પૃથ્વી પર જન્મ પામ્યો. આ ફક્ત દાઉદના માટે જ નથી, તમારા અને મારા માટે પણ છે. કે દાઉદ કહે છે કે હું આ પૃથ્વી પર જન્મ પામ્યો, મારો ગર્ભ તમારી આંખોએ જોયો છે કે છે, અને હું આ પૃથ્વી પર જન્મ પામ્યો તે પહેલા મારા જીવનના તમામ સમયો તમારા પુસ્તકમાં નોંધેલા છે. આમેન. દાઉદના આ શબ્દો તમારા મારા માટે પણ જરૂરી છે, કેમ કે ફક્ત દાઉદના શબ્દો નથી, આ શબ્દો તમારા અને મારા પણ હોવા જોઈએ. આપણે હંમેશા કહીએ છીએ કે એ બાઇબલના વચનોને આપણે આપણા પોતાના બનાવી લેવાની જરૂરિયાત છે. દાઉદ કહે છે કે હું જન્મ્યો તે પહેલા, હું જન્મ પામ્યો તે પહેલા, મારી કોઈ શરૂઆત નહોતી થઈ તે પહેલા તમે મારા માટે પુસ્તકમાં લખી રાખ્યું છે.
આમેન. તમે ને હું જન્મ પામ્યા નહોતા એ પહેલા. આજે હું કયા ઘરમાં જન્મ પામીશ, કયા દેશમાં જન્મ પામીશ, એ દેવે નક્કી કરી રાખેલું. હું કોના ઘરમાં જન્મ પામીશ એ દેવે નક્કી કરી રાખેલું. તમે કોના ઘરમાં જન્મ પામશો એ દેવે નક્કી કરી રાખેલું. કારણ કે દેવ જન્મ અગાઉ, બાઇબલ આપણને એવું કહે છે કે પૃથ્વીના મંડાણ અગાઉ, જ્યારે આ પૃથ્વી બનાવવામાં નહોતી આવી તે અગાઉ દેવે તમારા મારા માટે આયોજન કર્યા છે. કશું જ હતું નહીં તે પહેલા દેવના હૃદયમાં તમે હું હતા. દેવના પ્લાનિંગમાં, દેવના આયોજનમાં તમે હું હતા. અહીંયા દાઉદ કહે છે કે મારું ઘર તમારી આંખોએ જોયો છે. જ્યારે કહે છે કે મારી માના પેટમાં હતો ત્યાં પણ મને તમારી સંભાળ પ્રાપ્ત થઈ. સમજો, આ બાઇબલ જે શીખવે છે એ ફક્ત દાઉદના માટે જ નથી, એ તમારા અને મારા માટે પણ છે. આ સત્ય તમારા મારા માટે પણ છે. જ્યારે આપણી કોઈ શરૂઆત નહોતી એ પહેલા દેવની નજર આપણા પર હતી. અને એક સમય આવ્યો ત્યારે દેવે આપણને આ પૃથ્વી પર જન્મ આપ્યો. આપણને જન્મ આપનાર કોણ છે ખબર છે? દેવ છે. એટલા માટે બાઇબલ એવું શીખવે છે કોલોસી 1:16 માં સગળું દેવમાંથી નીકળી આવ્યું છે. તમે હું દેવમાંથી નીકળી આવ્યા છે. તમારી મારી શરૂઆત થઈને દેવની વ્યવસ્થા પર વિશ્વાસ કરવાની જે વાત આપણે શીખી રહ્યા છે કે શરૂઆત થઈ, તમારી મારી શરૂઆત થઈને ત્યારથી લઈ અને ક્યાં સુધી ખબર છે? આવો મારી સાથે. યશાયા પ્રબોધકનું પુસ્તક 46મો અધ્યાય. યશાયા પ્રબોધકનું પુસ્તક 46મો અધ્યાય ને 3જી કલમથી આગળ હું વાંચું છું. હે યાકૂબના સંતાનો તથા ઇઝરાયલના સંતાનોના અવશેષ, તમારા મારા માટે છે ને? ઇઝરાયલના સંતાનોના અવશેષ તમે હું છે. તમે સર્વ મારું સાંભળો. ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે. શું કહે છે? ગર્ભવાસથી માંડીને, મારી પાછળ બોલો, ગર્ભવાસથી માંડીને દેવે મને ઉપાડી લીધો છે. પછી આગળ એવું લખ્યું છે, વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉંચકીને ફેરવ્યા છે. શું લખ્યું છે? ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે. જ્યારે તમે હું આ પૃથ્વી પર જન્મ પામ્યા, તમારા પપ્પાએ, મારા પપ્પાએ, મારા મમ્મીએ કે ડોક્ટરે કે કોઈ નર્સે તમને ને મને ઉછેર્યા તે પહેલા દેવે તમને ને મને ઉછેર્યા છે. એ દેવના અદ્રશ્ય હાથોએ તમને ને મને ઉછેર્યા છે. બાઇબલ એમ કે છે, બાઇબલ આપણને એવું શીખવે છે કે ગર્ભવાસથી માંડીને મેં તમને ઉપાડી લીધા છે. હાલેલુયા. વળી ગર્ભસ્થાનથી માંડીને મેં તમને ઉંચકીને ફેરવ્યા છે. વાલાઓ, સ્ટીલ નાઉ, જ્યારે આપણે જન્મ પામ્યા ત્યારે દેવે આપણને ઉંચકી લીધા ને આજે પણ દેવે આપણને ઉંચકી રાખ્યા છે. આપણને દેખાતું નથી, આપણને સમજાતું નથી, આપણે વિશ્વાસ નથી કરતા, પણ આ દેવનું વચન છે કે દેવે આપણી શરૂઆત થઈ ત્યારે અને અત્યારે પણ આપણને ઉંચકી રાખ્યા છે. દેવે તમને ને મને ઉંચકી રાખ્યા છે. આ દેવનો મહાન પ્રેમ છે. આ દેવનો અગાપે પ્રેમ છે જે તમારા મારા ઉપર આ રીતે પ્રગટ થઈ રહ્યો છે. એટલા માટે જે પવિત્ર આત્માએ મને કહ્યું એ ટાઇટલ મેં તમને આપ્યું કે દેવની વ્યવસ્થા ઉપર વિશ્વાસ કરવો. દેવ વ્યવસ્થાના દેવ છે. પ્રભુ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસતા નથી. પ્રભુ આયોજનના પરમેશ્વર છે. એ જે કંઈ કરે છે તે આયોજન સાથે કરે છે. અને વાલાઓ, તમારું ને મારું આ પૃથ્વી પરનું જીવન એ દેવના આયોજનમાં છે, દેવની વ્યવસ્થામાં છે. પછી આગળ લખ્યું છે, ક્યાં સુધી ઉંચકી રાખીશ? એટલે કે 4ઠી કલમ, તમારા ગળપણ સુધી હું તેજ છું. હાલેલુયા. તમારા ગળપણ સુધી હું તેજ છું. માથે પડી આવતા સુધી, એટલે કે સફેદ વાળ આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. શું કે છે? માથે સફેદ વાળ આવતા સુધી હું તમને ઉપાડી લઈશ. આગળ એવું લખ્યું છે, મેં ઉત્પન્ન કર્યું છે ને હું તમને ઉંચકી રાખીશ. હાલેલુયા. એ એમ કે છે કે મેં તમને ઉત્પન્ન કર્યા છે, મેં તમને બનાવ્યા છે, માટે હું તમને ઉંચકી રાખીશ. હાલેલુયા. પછી આગળ લખ્યું છે, હા, હું તમને ઉપાડી લઈશ
ને તમને બચાવી લેશે. આમેન. સો વાલાઓ, દેવની જે વ્યવસ્થા છે ને, એ દેવની વ્યવસ્થા પર આપણે વિશ્વાસ મૂકવાની જરૂરિયાત છે કે દેવે જન્મથી લઈ મારો સુવાસ શરૂ થયો ત્યારથી લઈ અને મારો સુવાસ પૂરો થશે ત્યાં સુધી મારા જીવનમાં જેની જેની જરૂરિયાત છે એ બધી દેવે વ્યવસ્થા કરી રાખી છે. અને એટલા માટે શા માટે આપણે કહીએ છીએ પ્રભુને જીવન સોંપો? થોડા વર્ષો પહેલા મને ખબર નહોતી, હું અજ્ઞાનતામાં જીવતો હતો, મને જેમ યોગ્ય લાગે તેમ જીવતો હતો, અને મારી આગળ સુવાર્તા પ્રગટ થઈ, જો તું પ્રભુના માટે છું, તારા માટે પ્રભુ ઈસુ મરણ પામ્યા છે, તું પાપી છું, તને તારનારની જરૂરિયાત છે. અને એ બાઇબલના સત્ય નીચે જ્યારે હું મારા જીવનને લઈ આવ્યો ત્યારે મારા જીવનમાં એક નવી શરૂઆત થઈ. શા માટે આપણે કહીએ છીએ કે પ્રભુને જીવન સોંપો? શા માટે આપણે કહીએ છીએ પ્રભુના માર્ગમાં ચાલો? એટલા માટે કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુને જીવન સોંપે છે, કોઈ વ્યક્તિ પ્રભુના માર્ગમાં ચાલે છે, ત્યારે એ વ્યક્તિનું જીવન એ દેવની વ્યવસ્થા નીચે આવે છે. એ વ્યક્તિનું જીવન દેવના ભરપૂરીપણા નીચે આવે છે. એ વ્યક્તિનું જીવન દેવના પ્રોવિઝન નીચે આવે છે. એ વ્યક્તિનું જીવન દેવના પ્રોટેક્શન નીચે આવે છે જ્યારે વ્યક્તિ દેવની પાછળ ચાલે છે ત્યારે. અને એટલા માટે વાલાઓ, જો તમે પ્રભુને જીવન સોંપ્યું નથી, જો તમે દેવની પાછળ નથી ચાલી રહ્યા, તો આ સમય છે તમે નિર્ણય લો અને દેવના માર્ગોમાં ચાલો. કારણ કે દેવ એ લોકોના દેવ છે જે તેમની પાછળ ચાલવા માંગે છે. દેવ એ લોકોના દેવ છે જે તેમની ઈચ્છા પૂરી કરવા માંગે છે. દેવની વ્યવસ્થા પર વિશ્વાસ મૂકો. બરાબર, દેવ વ્યવસ્થાના દેવ છે, રાઈટ? આ સૂર્યનો જે સૂર્ય છે, એ સૂર્ય જો થોડો વધારે નજીક આવી જાય તો પૃથ્વી બળીને ભસ્મ થઈ જાય. 40 ડિગ્રી 45 ડિગ્રી ગરમી પડી તો ત્રાહિમામ પોકારી ગયા, ત્રાસી ગયા, બહાર બેસો અહીં બેસો, ક્યાં જવું ખબર ના પડે. અને જો સૂર્ય થોડો દૂર જતો રહે તો પૃથ્વી બરફનો ગોળો થઈ જાય. જો સૂર્ય નજીક આવી જાય તોય પતી ગઈ વાત, દૂર જાય તોય પતી ગઈ વાત. તો પ્રભુનો આભાર. બાઇબલ એમ કે છે દેવના દ્રશ્ય શબ્દોએ સગળું ઉંચકી રાખ્યું છે. દેવના શબ્દોએ આકાશ અને પૃથ્વીને ઉંચકી રાખ્યા છે વાલાઓ. અને એટલા માટે તમને અને મને નુકસાન કરનારી બાબતો દેવે દૂર રાખી છે. આપણા દેવ વ્યવસ્થાના દેવ છે. દેવ વ્યવસ્થાના દેવ છે વાલાઓ. અને એટલા માટે આ પૃથ્વી પર તમારા મારા જીવનમાં દેવે સઘળી વ્યવસ્થા કરી રાખી છે. સઘળી વ્યવસ્થા કરી રાખી. એ જ્યારે માણસ જાત પાપમાં પડી, એ આદમ અને હવાએ પાપ કર્યું અને પાપની રેસમાં સમગ્ર મનુષ્ય જાત આવી રહી હતી, જન્મ પામી રહી હતી, અને ત્યારે દેવે વ્યવસ્થા કરી. દેવે એ વ્યવસ્થા કરી કે દેવે પોતાના એક દીકરાને આ પૃથ્વી પર તમારું મારું તારણ થવા માટે મોકલી આપ્યા. આજે કદાચ તારણની કિંમત, પ્રભુની પાછળ ચાલવાની જે બાબત છે તેની કિંમત આજે આપણને સમજાતી નહીં હોય પૂરેપૂરી, પણ જયારે આપણે પ્રભુની પાસે જઈશું, આ પૃથ્વી પરનું આપણું જીવન પૂરું થશે અને પ્રભુની પાસે જઈશું ને, ત્યારે આપણને ખબર પડશે શું છે એ કિંમત, શું છે તારણ. જે તારણના લીધે, એ આ પૃથ્વી પર ચાલવાના નિર્ણયના લીધે, ઈસુ ખ્રિસ્તના બલિદાનના લીધે આપણે એ ગૌરવી રાજ્યના ભાગીદાર બનીશું. આપણે સ્વર્ગીય રાજ્યના ભાગીદાર બનીશું. તો દેવે આપણા પાપોની માફીના માટે વ્યવસ્થા કરી વાલાઓ. આ વ્યવસ્થાને સમજવાની જરૂરિયાત છે. કારણ કે આજે દુનિયાના કેટલા બધા લોકો પાપોની માફીના માટે અલગ અલગ રસ્તા અપનાવી રહ્યા છે. કારણ કે તેમને સત્ય ખબર નથી. તેમને ખબર નથી કે આજથી હજારો વર્ષ પહેલા એ ઉભાના આડા લાકડે એક હલવાનનો વધ થયો છે, જે હલવાના લોહીમાં અમને પાપોની માફી મળી છે. તે સત્ય તેઓ જાણતા નથી, માટે અલગ અલગ રસ્તાઓ પર તેઓ ભટકી રહ્યા છે. પ્રભુનો આભાર, તમારી મારી આગળ સત્ય પ્રગટ કર્યું. પ્રભુનો આભાર, તમારી મારી આંખોને ખોલી. દેવની વ્યવસ્થા પર વિશ્વાસ કરવો. એ વ્યવસ્થા પર વિશ્વાસ કરવો કે આ પૃથ્વી પરના મારા જીવનમાં દેવે મારા માટે ફાઇનાન્સની વ્યવસ્થા કરી, તારણની વ્યવસ્થા, પાપોની માફીની વ્યવસ્થા દેવે પૂરી પાડી. તમને ને મને તારણ કેવી રીતે મળ્યું? મેં કશું કર્યું? કોઈ પગલું ભર્યું? મને પાપોની માફી મફત મળી. મેં કોઈ કિંમત નથી ચૂકવી, મેં કોઈ પૈસા નથી આપ્યા, તો મને પાપોની માફી મફત મળી. કારણ કે દેવની વ્યવસ્થા છે. ભલા આ પૃથ્વી પરના જીવનમાં દેવે તમારી મારી ફાઇનાન્સની વ્યવસ્થા કરેલી છે. આ પૃથ્વી પરના તમે હું જન્મ પામ્યા ને, તો પ્રભુએ કેટલા લોકોને દોડાયા? જન્મ પામ્યા જયારે આપણે
પ્રભુએ કેટલા લોકો દોડાવ્યા, ડોક્ટરને દોડાવ્યા, નર્સોને દોડાવ્યા, કેટલા બધા લોકો દોડાવ્યા. કેમ? મારો રાજકુમાર જન્મ પામવાનો છે. હાલેલુયા. મારો દીકરો આ પૃથ્વી પર જન્મ પામવાનો છે, મારી દીકરી આ પૃથ્વી પર જન્મ પામવાની છે. અને એટલા માટે એ જયારે જઈ રહ્યા છે ત્યારે એની આસપાસ હું લોકો મોકલી આપીશ, હું આસપાસ વ્યવસ્થા મોકલી આપીશ. મારા દેવે તમારી મારી આ પ્રકારની વ્યવસ્થા કરી છે, પણ આપણે સમજવાની જરૂરિયાત છે. મારા માટે ફાઇનાન્સની વ્યવસ્થા છે. એના માટે ઈસુએ કહ્યું, આકાશના પક્ષીઓનો વિચાર કરો. તમે વિચાર કરો, પક્ષીઓનું એટલે આ પૃથ્વી પર કેટલા પક્ષીઓ હશે? કેટલા હશે? કેટલા હશે? કરોડો હશે? હા, ગણિત. હાલેલુયા. તો વિચાર કરો, રોજ એક ટાઈમ નહીં, પાછું નોટ ઓનલી વન ટાઈમ કે સવાર નાસ્તો આપેલો પતિ ગઈ વાત, એવું નહીં. આ પૃથ્વી પરના અગણિત, તમે વિચાર કરો કે આ કોઈ નડિયાદ શહેરના પક્ષીઓનું પૂરું પાડીશ, ખેડા જિલ્લાના પક્ષીઓ, ગુજરાત રાજ્યના ના સાહેબ, આખા પૃથ્વી ઉપર, આખી પૃથ્વી પર જેટલા પક્ષીઓ છે એ બધાનું દેવ પૂરું પાડે છે. આ મહાન દેવ આપણને મળ્યા. હાલેલુયા. આપણે પ્રભુ તાલીઓ પાડીને આરાધના કરીએ, દેવને ધન્યવાદ આપીએ જે આટલા મોટા પ્રભુ છે. કે તમે આકાશના પક્ષીઓનો વિચાર કરો. તેઓ કહે છે કે જાય છે ખેતીવાડી કરવા, ચાલો બીજ લઈ લો. હા, તો પણ તમારો આકાશમાંનો બાપ તેમનું પૂરું પાડે છે. એટલે વળી ઈસુએ કહ્યું, શું તમે તેના કરતા વધારે નથી? ત્યાં ક્વેશ્ચન માર્ક્સ. આપણે બાઇબલ જયારે વાંચતા હોય ત્યારે અલ્પ વિરામ, ક્વેશ્ચન માર્ક, પૂર્ણ વિરામ સમજવું બહુ જરૂરી છે કે તમે તેના કરતા વિશેષ નથી. ભલા દેવે તમારી મારી વ્યવસ્થા કરી છે. આ પૃથ્વી પરના આપણા જીવનમાં દેવે તમારા મારા માટે ફાઇનાન્સની વ્યવસ્થા કરી છે. તમે હું જયારે મરણ પામીશું ને ત્યારે પણ દેવે વ્યવસ્થા કરી છે આપણને માટી સાથે મળવા માટે. ત્યારે પણ દેવે વ્યવસ્થા કરી છે. દેવ વ્યવસ્થાના દેવ છે. દેવે વ્યવસ્થા કરી છે. જયારે હું મરણ પામીશ ત્યારે મારી લાશ રોડ પર ના ફરે, મારું શરીર રોડ પર ના ફરે, એટલે મારે દેવે વ્યવસ્થા કરી છે. ત્યારે હું મરણ પામીશ તો કદી ઉતાવળ નથી. પ્રભુએ મારા માટે જે નક્કી કર્યું છે પૂરું કરીને જઈશ. રાઈટ. જયારે હું મરણ પામીશ ત્યારે મારા શરીરને નવડાવવા માટે વ્યવસ્થા કરી. રાઈટ. હું તો નહીં હોઉં જોવા માટે, અમારા શરીરને સ્વચ્છ કરવામાં આવશે, સાફ કરવામાં આવશે, સ્પ્રે લગાવવામાં આવશે. આમાં જ અમારા સ્પ્રેની વાત છે. સ્પ્રે લગાવવામાં આવશે અને મને એક સારી પેટીમાં મૂકવામાં આવશે. અને સારી પેટીમાં મૂક્યા પછી મને કબ્રસ્તાને લઈ જવામાં આવશે. અને જયારે કબરમાં ઉતારવામાં આવશે ત્યારે મારા મિત્રો ધ્યાન રાખશે, ભાઈ પેટી પથડાઈને જોજો. સમજાય છે? પેટી જયારે ઉતારતા હોય ત્યારે નહીં, આપણા બધા ભાઈઓ પ્રભુનો આભાર, આપણા સમાજમાં પ્રભુએ જુવાનો આપ્યા. એ પેટી ઉતારતા હોય તમે સાચવજો, પછડાય નહીં. અને જાણે કોઈ નાના બાળકને જમીન પર મૂકવામાં આવતું હોય એમ બહુ સાચવીને પેટીને નીચે મૂકવામાં આવે છે. હલો, આ વ્યવસ્થા દેવી કરી છે. આ વ્યવસ્થા દેવી કરી. તમે જન્મ પામ્યા ત્યારથી લઈ અને આપણે મરણ પામીશું ત્યાં સુધી આ વ્યવસ્થા દેવે તમારા મારા માટે કરી. તો આપણે એ દેવના વિશ્વાસુ પડાવ ઉપર વિશ્વાસ મૂકવાનો છે. જે દેવનું વિશ્વાસુ પડવું છે, દેવ જે વ્યવસ્થાના દેવ છે ત્યાં આપણે વિશ્વાસ મૂકવાનો છે. બીમારી આવી તો સાજાપણાની વ્યવસ્થા કરી. યશાયા 53 કે છે તેના 16 માં તમને સાજાપણું મળ્યું છે. બીમારી આવી તો વ્યવસ્થા છે. વાલાઓ, તમારા જીવનમાં આજે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ મુશ્કેલી હોય, યાદ રાખો વ્યવસ્થા છે. અને વ્યવસ્થા કરનાર કોઈ માણસ નહીં, એ દેવ. એ બીમારીમાંથી સાજાપણા માટેની વ્યવસ્થા દેવે કરેલી છે. આ દિવસોમાં કેટલા બધા લોકો સાજા થઈ રહ્યા છે. અને આપણે એવું નહીં કે આપણા દ્વારા, આખા વિશ્વમાં કેટલા બધા પ્રભુ એવા સેવકો ઉભા કરી રહ્યા છે જેના દ્વારા સાજાપણું મળી રહ્યું છે. આ દેવની વ્યવસ્થા છે. તમારે ને મારે દેવની વ્યવસ્થા પર વિશ્વાસ કરવાની જરૂરિયાત છે. બીમારી મધ્યે સાજાપણાની વ્યવસ્થા દેવે રાખી છે. આર્થિક મુશ્કેલીઓ મધ્યે ફાઇનાન્સની વ્યવસ્થા દેવે રાખી છે. જ્યારે આપણે અશાંતિનો અનુભવ કરતા હોઈએ છીએ, જીવનમાં મુશ્કેલીઓનો અનુભવ કરતા હોઈએ છીએ, એક ડિપ્રેશનનો, તણાવનો અનુભવ કરતા હોઈએ છીએ, ત્યારે આપણે યાદ રાખીએ દેવે મારા માટે શાંતિની વ્યવસ્થા કરી છે. એટલા માટે ઈશ્વરે કહ્યું, હું તમને મારી શાંતિ આપું છું. I will give you my peace. હું તમને મારી શાંતિ આપું છું. જગત આપે છે તે નહીં, પણ હું તમને મારી શાંતિ આપું છું.
વાલાઓ, આપણે દેવની વ્યવસ્થા ઉપર વિશ્વાસ કરવાની જરૂરિયાત છે. શેતાન શું કરે છે ખબર? શેતાનનું કામ શું છે? તમારા મારા મનમાં અવિશ્વાસ મૂકવાનો. શેતાનનું કામ છે તમારા મારા મનમાં અવિશ્વાસ મૂકવાનો. મારું કશું જ બંધ થતું નથી, મારા જીવનમાં કોઈ સારી બાબત બનતી નથી, મારા જીવનમાં કોઈ આશીર્વાદ આવતો નથી. આ કામ કોનું છે? શેતાનનું કામ છે. કારણ કે આપણે યાદ રાખીએ, આ પૃથ્વી પરના મારા જીવનમાં દેવે મારા માટે વ્યવસ્થા કરી છે. આદમ જ્યારે એદન વાડીમાં ફરી રહ્યા હતા, કેટલા વર્ષો થયા આપણને ખબર નથી, જ્યારે આદમ એદન વાડીમાં ફરી રહ્યા હતા અને દેવે આદમને જોઈને એમ કહ્યું, આદમ એકલો રહે તે સારું નથી અને હું તેના માટે સહાયકારી સુધારું. ભલાઓ, તમે હું આ પૃથ્વી પર એકલા ના રહીએ ને એ માટે દેવે બધી વ્યવસ્થાઓ કરેલી છે. એકલા ના રહીએ એ માટે દેવે કુટુંબ પૂરું પાડ્યું, એકલા ના રહીએ માટે દેવે મિત્રો પૂરા પાડ્યા, આપણને મંડળી પૂરી પાડી, આપણને વિશ્વાસી લોકો પૂરા પાડ્યા. આપણે એકલા ના રહીએ, તમને મને એક સારું વાતાવરણ મળે. સમજો, આ પૃથ્વી પર આપણા જીવનમાં તમને મને એક સારું વાતાવરણ મળે. આજે સારા વાતાવરણ માટે મારી આસપાસ સારા લોકો બહુ જરૂરી છે, મારી આસપાસ દેવના લોકો હોવા બહુ જરૂરી છે. સારા વાતાવરણમાં દેવ તમને ને મને રાખે છે અને દેવે વ્યવસ્થા કરેલી છે. શેતાનનું કામ શું છે ખબર છે? એ કનેક્શન કટ કરવાનું. શેતાનનું કામ છે એ કનેક્શન કટ કરે. અહીંયા મસ્ત અજવાળું આવી રહ્યું છે, બરાબર, એક વાયર કાપી નાખો, પતી ગયું, અંધારું આવી ગયું. શેતાન શું કરશે? દેવ સાથેના માણસોના કનેક્શન કટ કરવાની વાત કરશે, જેથી કરીને માણસોના જીવનોમાં અંધારું આવે, માણસોના જીવનોમાં મુશ્કેલીઓ આવે અને મુશ્કેલીઓ તેમનો પીછો ના છોડે. એવી મુશ્કેલીઓ જે તેમને સવાર બપોર સાંજ ચેનથી બેસવા ના દે, એવા પ્રશ્નો જે તેમની શાંતિ ચોરી જાય અને માણસ અશાંતિમાં રહે. એ શેતાન કામ કરતો. તમારું ને મારું કામ શું છે ખબર છે? દેવની આગળ જવાનું અને દેવને એમ કહેવાનું, થેન્ક યુ પ્રભુ, તમે મારા માટે વ્યવસ્થાઓ કરી છે. તેના માટે મારા જન્મથી લઈને હું મરણ પામું ત્યાં સુધી તમે મારા માટે વ્યવસ્થાઓ કરી છે, માટે હું તમારો આભાર માનું છું. અને મારી એ પ્રાર્થના છે કે વ્યવસ્થાઓમાં ચાલવા માટે મને તમારી કૃપા પૂરી પાડો, એ વ્યવસ્થાઓમાં ચાલવા માટે તમારો આત્મા પૂરો પાડો, એ વ્યવસ્થાઓમાં ચાલવા માટે મને તમારા વચનો પૂરા પાડો, એ વ્યવસ્થાઓમાં ચાલવા માટે મને તમે એવા લોકો પૂરા પાડો જે પ્રભુના માર્ગમાં મને લઈ જાય, જે પ્રભુના માર્ગોનું મને શિક્ષણ આપે, જે પ્રભુના વચનોમાં મને દોરી જાય, જે કોઈ જગ્યાએ એવું ખોટો હોય કે મને કરેક્ટ કરે, મને ઉત્તેજન આપે, મને મારી ભૂલો બતાવે અને મને તમારા માર્ગમાં ચાલવા તૈયાર કરે, એવા લોકો તમે મને. વ્યવસ્થાની વાત છે. એ તમારી ઈસુ કોઈ ચિંતા ના કરશો. ઈસુ શું કહું? ચિંતા ના કરશો. કેમ? મેં તમારા માટે વ્યવસ્થા કરી છે, મેં તમારા માટે વ્યવસ્થા કરી. એ ઇઝરાયેલી લોકો ગુલામીમાં હતા, જેવી વ્યવસ્થા કરી હતી ને એટલે મૂસાને મોકલ્યા. એ દેવની વ્યવસ્થાના ભાગ રૂપે દેવે તેમને ત્યાંથી બહાર કાઢ્યા. બાળકો, આજે તમારા જીવનમાં તમને કોઈ પણ વાતાવરણ અનુભવાતું હોય, તમને અશાંતિ લાગે છે, તમને ગુંગળામણ લાગે છે, તમને જીવન જીવવું આમ તકલીફ વાળું લાગે છે, યાદ રાખો, ચિંતા ના કરશો. દેવે તમને એ જીવનમાંથી બહાર કાઢવાની વ્યવસ્થાઓ કરેલી છે. દેવે તમારી પરિસ્થિતિઓમાંથી તમને બહાર કાઢવા માટેની વ્યવસ્થાઓ કરેલી છે. જરૂરી એ છે આપણે દેવની વ્યવસ્થાઓને જોઈએ. હું આ પૃથ્વી પર માન સન્માન વાળો જીવન જીવું, આ પૃથ્વી પર મને એવા પ્રભુએ તાલંતો પૂરા પાડ્યા, પ્રભુએ તમને મને એવા તાલંતો પૂરા પાડ્યા, એ કૃપા દેવે મૂકી તેના દ્વારા આપણે સારું કામ કરી શકીએ, જોબ કરી શકીએ, બિઝનેસ કરી શકીએ, એના દ્વારા તમારું મારું પૂરું થાય. એ કરનાર દેવ છે, વ્યવસ્થા કરનાર દેવ છે. દેવની વ્યવસ્થા પર આપણે વિશ્વાસ રાખીએ. જ્યારે સારાએ અને દાસીને કાઢી મૂકી, હાગારને જ્યારે કાઢી મૂકી, કારણ કે હાગારને ત્યાં ઇસ્માઇલનો જન્મ થયો અને હાગારને બહુ માન મળ્યું અને સારાને ના ગમ્યું અને સારાએ હાગારને કાઢી મૂકી. અને હાગાર કહે છે કે અરણ્યમાં ગયા, અરણ્યમાં જઈ રહ્યા હતા, થોડું પાણી તેમની પાસે હતું, થોડું પાણી તેમની પાસે હતું. એ કહે છે કે છોકરો
જે ઇસ્માઇલ નાનો હતો, કહે છે કે હાગાર ત્યાં જોઈ રહ્યા છે કે અમારી પાસે પાણી નથી અને અરણ્યમાં અમે પાણી વગર મરી જઈશું. અને એવા સમય કહે છે કે યહોવાના દૂતે હાગારને હાક મારી. જૂના કરારમાં જ્યાં જ્યાં યહોવાનો દૂત લખ્યું છે ને એ જગ્યાએ પ્રભુ ઈસુ પ્રગટ થયા છે. પ્રભુ ઈસુ ત્યાં પ્રગટ થયા છે. એટલે કે યહોવાના દૂતે હાગારને હાક મારી. હાગાર તો શું કરે છે તો કે બસ હવે અમે તો અહીંયા પાણી વગર હું મરી જઈશ ને મારો છોકરો મરી જશે. તમે જુઓ, હાગારને અરણ્યમાં છે. હાગારને કશી ખબર નથી. હાગાર દુઃખી છે. હાગાર નિરાશ છે. હાગારને એમ કહેવાય આજે અમારું જીવન પૂરું થઈ જશે. અને યહોવાએ આકાશમાંથી હાક મારી અને હાગારને પછી કે દેવે વાત કરી અને ત્યારબાદ દેવે ત્યાં પાણીનો ઝરો બતાવ્યો. હાલેલુયા. એટલા માટે ગીતશાસ્ત્રમાં લખ્યું છે દેવ અરણ્યમાં જરા ફોડે છે. એ દેવ છે વાલાઓ, જે અરણ્યમાં જરા ફોડે છે, જે માણસોના માટે અશક્ય બાબતો હોય તેને શક્ય બનાવે છે. જ્યારે હાગાર સાથે જેવું વાત કરી રહ્યા હતા અને હાગારે પાણી પીધું, પ્રભુ તમારો આભાર. અને ત્યાં હાગારે નામ પાડ્યું યહોવા એલ રોય, જોનાર પરમેશ્વર. યહોવા એલ રોય, જોનાર પરમેશ્વર. વાલાઓ, તમારા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ હોય દેવ જોઈ રહ્યા છે. તમારા વિચારો દેવ જોઈ રહ્યા છે. તમારા દુઃખો દેવ જોઈ રહ્યા છે. તમારી નબળાઈઓ દેવ જોઈ રહ્યા છે. તમારી જરૂરિયાતો દેવ જોઈ રહ્યા છે. વિશ્વાસ રાખો. તમે દેવ પર રાખેલો વિશ્વાસ એ તમને નિષ્ફળ નહીં થવા દે. દેવ પર રાખેલો વિશ્વાસ એ તમને સફળ કરશે. દેવ ઉપર રાખી મૂકેલો વિશ્વાસ એ તમારા જીવનમાં શાંતિ લઈ આવશે. દેવ ઉપર રાખી મૂકેલો વિશ્વાસ તમારા જીવનમાં સાજાપણું લઈ આવશે. વાલાઓ, એ એલ રોય છે, જોનાર પરમેશ્વર. જે એલ રોય યહોવાએ એ હાગારનું દુઃખ જોયું. એ યહોવા એલ રોય તમારું મારું દુઃખ જોઈ રહ્યા છે. તમારી મારી મુશ્કેલીઓ જોઈ રહ્યા છે. તમારી મારી નબળાઈ જોઈ રહ્યા છે. તમારા મારા પ્રશ્નો જોઈ રહ્યા છે. અને જેમ હાગારના માટે દેવે ત્યાં વ્યવસ્થા કરી, આ પૃથ્વી પર આપણા જીવનમાં દેવ આપણા માટે વ્યવસ્થા કરશે. દેવ વ્યવસ્થા કરશે. બધી બાબતોની દેવે વ્યવસ્થા કરી છે. બધી બાબતોની દેવે વ્યવસ્થા કરી છે. બસ આપણે જોઈને ચાલીએ. હાગારે શું કહું ખબર છે? ત્યાં ઉત્પત્તિના પુસ્તકમાં લખ્યું છે, હાગારે એમ કહું, જે મને જુએ છે મેં તેમને જોયા. શું કહું છે હાગારે? જે મને જુએ છે મેં તેમને જોયા. દેવ તો જોઈ જ રહ્યા હતા હાગારને, પણ હાગાર દેવને જોઈ રહી નહોતી. જેમ આજે દેવ તમને ને મને જોઈ રહ્યા છે, પણ આપણે દેવને જોઈ રહ્યા નથી. ભલાઓ, દેવ વ્યવસ્થાના દેવ છે. એટલા માટે પ્રભુ ઈસુએ કહ્યું, ચિંતા ના કરશો, મેં તમારા માટે વ્યવસ્થા કરી છે. આવો આપણે થોડો સમય પ્રભુની હાજરીમાં થોડીએ અને સરસ ગીત સાથે આંખોને બંધ રાખીને વ્યવસ્થાના દેવ પર વિશ્વાસ રાખો. તમારી મુશ્કેલીઓ, તમારી જરૂરિયાતો, તમારા પ્રશ્નો, તમારી સામેના પડકારો પર નહીં, તમારા એજ્યુકેશન પર નહીં, આ દેશની જે પરિસ્થિતિ છે તેના પર નહીં, પણ દેવ પર વિશ્વાસ રાખો. દેવ પર વિશ્વાસ રાખો. એ દેવે તમારી મુશ્કેલીઓને દૂર કરવા માટેની વ્યવસ્થા કરેલી છે. દેવ પર વિશ્વાસ રાખો. जीवन से थक कर है क्यों उदास, यीशु है देता जीवन में आस. जीवन से थक कर है क्यों उदास, यीशु है देता जीवन में आस. जीवन
यीशु लाया है तेरे लिए, यीशु लाया है तेरे लिए, भरपूर जीवन तेरे लिए, भरपूर जीवन तेरे लिए। ધન્યવાદ પ્રભુ. તમારી સ્તુતિ કરીએ છીએ ઈશ્વર પિતા. તમારી અમે સ્તુતિ કરીએ છીએ ઈશ્વર પિતા. આજે અમે અમારા વિશ્વાસના પાપ માટે તમારી પાસે માફી માંગીએ છીએ કે પ્રભુ અમે તમારી કાબેલિયત ઉપર શંકા કરી છે, અમે તમારા પ્રેમ ઉપર શંકા કરી છે, અમે તમારા અદ્ભુત સામર્થ્ય ઉપર શંકા કરી છે. એ વિશ્વાસના પાપના માટે અમે તમારી પાસે માફી માંગીએ છીએ પ્રભુ. આજે રાત્રે અમે અમારા જીવનોને તમારી વ્યવસ્થાઓ નીચે લાવીએ છીએ. તમે વ્યવસ્થાના દેવ છો. અમારા પૃથ્વી પરના જીવનની શરૂઆત થઈ ત્યારથી અંત થાય ત્યાં અને એ પહેલાના દરેક સમયોની, દરેક જરૂરિયાતોની, દરેક પ્રશ્નોની, દરેક મુશ્કેલીઓની, દરેક બીમારીઓમાંથી બહાર આવવાની તમે વ્યવસ્થા કરેલી છે. અમે તમારા પ્રેમના માટે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અને સ્તુતિ કર્યા વગર અમે કેવી રીતે રહી શકીએ? કેમ કે આવા અદ્ભુત પ્રભુ અમને મળ્યા છે, આવા મહાન પ્રભુ અમને મળ્યા છે જે અમારી હજારો લાખો ભૂલો હોવા છતાં જેમણે અમારા પરનો પોતાનો પ્રેમ અટકાવ્યો નથી, જેમણે અમારા ઉપરની પોતાની કૃપા અટકાવી નથી, જેમણે અમારા માટે આકાશ બંધ કર્યું નથી, એ દેવની સ્તુતિ કર્યા વગર અમે કેવી રીતે રહી શકીએ? પ્રભુ, તમારા વચનોના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓ પ્રભુ, આ પૃથ્વી પર તો અગણિત પશુઓ છે, અગણિત પક્ષીઓ છે, તમે તેમનું પૂરું પાડો છો. આ પૃથ્વી પર અગણિત માણસો છે, તમે તેમનું પૂરું પાડો છો. તો અમે તમારા બાળકો છીએ, તો તમે તેનાથી વિશેષ અમારું પૂરું પાડવાના છો. આજે રાત્રે પ્રભુ અમે વ્યવસ્થાઓ નીચે અમારા જીવનોને લાવીને મૂકી દઈએ છીએ. તમારા વચનોમાં જે વ્યવસ્થાઓ આપવામાં આવી છે પ્રભુ, એ વ્યવસ્થાઓની નીચે અમે અમારા જીવનો લાવીએ છીએ. તમે ચાહો છો કે આ પૃથ્વી પરના અમારા જીવનમાં અમે નિરાશામાં ના જીવીએ, અમે ચિંતામાં ના જીવીએ, પણ એ દેવ જે વ્યવસ્થાના દેવ છે તેમણે કરેલી વ્યવસ્થાઓ પર અમે વિશ્વાસ રાખીએ. એ વિશ્વાસ સાથે અમે જીવીએ કે મારા જીવનમાં આવેલા પ્રશ્નમાંથી બહાર આવવાનો રસ્તો છે. કેવળ પરીક્ષણમાંથી બહાર આવવાનો રસ્તો છે તેટલું જ નહીં, પણ આથી દરેક પરિસ્થિતિઓમાંથી બહાર આવવાનો રસ્તો છે, દરેક પ્રશ્નમાંથી બહાર આવવાનો રસ્તો છે. તમે છુટકારો તૈયાર રાખ્યો છે, તમે એ વ્યવસ્થાઓ કરી રાખી છે પ્રભુ. ત્યારે પિતા અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હવાલાઓ જેઓ અહીંયા બેઠા છે, જેઓ ઓનલાઈન પ્રભુ તમારી આરાધનામાં સંગતમાં જોડાયા છે, મારી ખાસ પ્રાર્થના છે કે એ વ્યવસ્થાના દેવનું પ્રગટીકરણ તમે તેમને આપો. પવિત્ર આત્મા દેવ આજે રાત્રે તમે તેમની મુલાકાત કરો અને દેવની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને તમે તેમની આગળ ખુલ્લી કરો. એ દરેક તેમની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પ્રમાણેની વ્યવસ્થાઓના આશીર્વાદો તમે ખુલ્લા કરો. આ પૃથ્વી પરના જીવનમાં આ પૃથ્વી પરના જીવનમાં દેવ તમે અમારી કાળજી રાખવાનું વચન આપ્યું છે, સંભાળ રાખવાનું વચન આપ્યું છે, પૂરું પાડવાનું વચન આપ્યું છે, સાજાપણું આપવાનું વચન આપ્યું છે, શૈતાનની અને માણસોની દરેક કુયુક્તિઓથી બચાવવાનું, રક્ષણ કરવાનું વચન આપ્યું છે. જીવનમાં આવતા પ્રશ્નોમાંથી બહાર કાઢવાનું, પરિસ્થિતિઓને બદલવાનું, માણસોને બદલવાનું તમે વચન અમને આપ્યું છે. તમે અમને વચનો આપ્યા છે અને પ્રભુ એ વચનો જ અમારી વ્યવસ્થા છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ તેના માટે. જેઓ અહીંયા આવ્યા છે પ્રભુ, જેઓ જોડાયા છે, તે સર્વને હું તમારા નામમાં આશીર્વાદ આપું છું અને વ્યવસ્થાના દેવ ઉપર વિશ્વાસ કરીને ચાલવા માટે તમારી કૃપા પૂરી પાડો. તેમની સગળી ચિંતાઓ તમારા ઉપર નાખી દેવા આજે રાત્રે પ્રભુ, તેમની સગળી ચિંતાઓને તમારા ઉપર નાખી દેવા માટે તમે તેમની મદદ કરો. એ ચિંતાઓનો બોજ
એ ચિંતાઓનો બોજ તેઓ લઈને ફરી રહ્યા છે. જે ચિંતા કરવાથી તેઓ કશું જ કરી શકવાના નથી. તે ચિંતા કરવાથી તેઓ પોતાના માથાના વાળ વધારી શકવાના નથી. એ પોતાની ઊંચાઈ વધારી શકવાના નથી. એ ચિંતા કરવાથી એ કોઈ વ્યક્તિને બદલી શકવાના નથી. કોઈ પરિસ્થિતિને બદલી શકવાના નથી. એ ચિંતા તમારા ઉપર નાખવા માટે કૃપા પૂરી પાડો અને વ્યવસ્થાના દેવ ઉપર વિશ્વાસ કરવા તમે તેમની મદદ કરો. આજે રાત્રે પ્રભુ જ્યારે અમે છૂટા પડીએ, અમારા બિછાના ઉપર જ્યારે અમે સૂઈ જઈએ, ત્યારે એક આનંદ સાથે સૂઈ જઈએ, એક ખુશી સાથે સૂઈ જઈએ, એક શાંતિ સાથે સૂઈ જઈએ કે અમારું જીવન એ દેવના હાથોમાં છે, જે વ્યવસ્થાના દેવ છે, જે વ્યવસ્થાના દેવ છે. પ્રભુ અમે બધા તમારા હાથોમાં સોંપાયા છે. કોઈ મુશ્કેલીમાં છે, સંઘર્ષમાં છે, જરૂરિયાતમાં છે, બીમારીમાં છે, તો પ્રભુ ઈસુના નામમાં ત્યાં તમારું પ્રોવિઝન ઉતરી આવે. જો કોઈ બંધનમાં છે, ત્યાં છુટકારો આવે, ત્યાં છુટકારો આવે. તમારા એકલાનો મહિમા થાવ, તમારા એકલાનો મહિમા થાવ. ઓ દેવ, ઓ વ્યવસ્થાના પ્રભુ, ઓ વ્યવસ્થાના દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ તમારી સગળી વ્યવસ્થાના માટે. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. થેન્ક યુ વેરી મચ. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે. આજે રાત્રે સુઈ જાઓ ત્યારે એકદમ શાંતિથી, રાઈટ? પ્રભુએ મારા માટે વ્યવસ્થા રાખી છે. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે. વરસાદની જરૂરિયાત છે, આપણે પ્રાર્થના કરી રહ્યા છે, તમે પણ પ્રાર્થના કરો. અને જો રવિવારે વરસાદ નહીં પડે તો 7 વાગે આપણે અહીંયા મળીશું. જો તમે ફોન વાપરો છો, તમે વોટ્સઅપ વાપરતા હોવ, તો મંગળવારે રવિવારે હું મીટિંગ હોય તો પણ મૂકું છું અને મીટિંગ નથી તો પણ મૂકતો હોઉં છું. તો એ સ્ટેટસ જરા જોજો, હે ને? હું તમને ખૂબ આશીર્વાદિત કરું. ગોડ બ્લેસ યુ.